નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે પ્રશ્નપત્ર 3 નો વિભાગ બી શીખીશું। સૂચના તમારે એમ છે કે નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો। દરેકના તમારે 2 ગુણ છે, એટલે કે તમારો ટોટલ વિભાગ બી 18 ગુણનો છે। પ્રશ્ન 25, દ્વિઘાત બહુપદી x² + 8x + 15 ના શૂન્ય શોધો તથા તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો। તો સૌપ્રથમ તો આપણે શૂન્ય શોધીએ। તો બહુપદી કઈ છે? x² + 8x + 15 = 0। 15 ના એવા ભાગ પાડી કે સરવાળો 8 આવે। તો 5 તેરી 15, 5 + 3 કરો એટલે 8। x² + 8 ની જગ્યાએ હવે શું લખશું કે 5x + 3x + 15 = 0। આ બેમાંથી સામાન્ય શું નીકળે? x, એટલે કૌંસમાં શું વધ્યું? x + 5। એવી જ રીતે આમાંથી તમે 3 સામાન્ય કાઢો એટલે 3 × 5 = 15। આગળ જ મેં કીધેલું હતું કે આ બંને કૌંસ હંમેશા સરખા આવવા જોઈએ તો જ તમારો દાખલો સાચો છે। તો એકવાર આ કૌંસ લખાઈ જાય તો બીજો કયો કૌંસ છે? x + 3 = 0। બંનેને 0 આપી દઈએ તો x ની કિંમત શું મળશે? તો કે x બરાબર આ પ્લસ છે તો બરાબરની ઓલી બાજુ જાય તો માઈનસ। એવી જ રીતે આ +3 છે તો ઓલી બાજુ જાય તો -3। તો બે આપણને શૂન્ય મળ્યા। ક્યાં મળ્યા? -5 અને -3 લખવાનું। તેથી -5 અને -3 આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો છે। આટલું તમે પરીક્ષામાં કરો એટલે તમારે 1 માર્ક મળે। આગળ એમ કીધું તેના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો। હવે પહેલા તો આપણે પાછી બહુપદી લખીએ। બહુપદી કઈ છે? તો કે x² + 8x + 15। પહેલું પદ હોય તેને a કહીએ, એટલે a એટલે 1, b એટલે 8 અને c = 15। હવે તમારે આલ્ફા પ્લસ બીટા એટલે કે સરવાળો કરવો છે। તો બંને શૂન્યનો સરવાળો એટલે કે -5 વત્તા -3 ઓછે વત્તે ઓછા અને ઓછે ઓછે વત્તા, એટલે કે 5 ને 3 8, પણ નિશાની મોટા પદની તો મોટું પદ 5 છે કે 3 છે? તો 5, 5 ની આગળ કઈ છે? માઈનસની નિશાની। હવે આપણે સૂત્રની રીતથી જોઈએ। તમને બધાને સરવાળા માટેનું સૂત્ર આવડે જ છે। કયું છે? તો કે -b/a। b એટલે 8 કેવા? તો કે માઈનસ, અને a એટલે 1। હવે આગળ ગુણાકાર માટે જોઈએ। તો આલ્ફા * બીટા એટલે બેયનો ગુણાકાર કરી તો -5 × -3 ઓછે ઓછે વત્તા, એટલે 5 તેરી 15। હવે ગુણાકાર માટેનું સૂત્ર પણ તમને આવડે જ છે। કયું છે? તો કે c/a। c એટલે શું છે? 15 છેદમાં a એટલે 1। તો જવાબ શું મળ્યો? 15। પ્રશ્ન 26, જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો। તમને સરવાળો અને ગુણાકાર આપેલ છે, હવે બહુપદી મેળવવાની છે। તો પહેલા તો બે રીતથી આ દાખલો થશે। એમાં પહેલી રીતથી જોઈએ। ધારો કે દ્વિઘાત
બહુપદીના બે શૂન્યો આલ્ફા અને બીટા છે. હવે આલ્ફા પ્લસ બીટા એટલે કે સરવાળો, એના માટેનું સૂત્ર તમે જાણો છો, કયું આવશે? તો કે -b/a. તો આપણને સરવાળો કેટલો આપ્યો છે? -3/1. કાંઈ ના હોય તો વચ્ચે બરાબરની નિશાની છે, તો સામસામે પદ સરખાવીએ તો ઓછે ઓછે વત્તા એટલે b બરાબર 3 અને a બરાબર 1. હવે ગુણાકાર કેટલો આપેલ છે? 2. તો આલ્ફા ગુણ્યા બીટા એના માટેનું સૂત્ર c/a એટલે કે 2/1. તો c બરાબર કેટલા આવશે? સામસામે સરખાવો એટલે 2. તો a, b અને c ત્રણેય કિંમત મળી ગઈ. હવે આગળ આપણે દ્વિઘાત સમીકરણ માટેનું પ્રમાણિત સ્વરૂપ લખીએ. તો p of x બરાબર ax² વત્તા bx વત્તા c બરાબર 0. હવે કિંમત મૂકીએ તો કિંમત શું છે? a એટલે 1. 1 લખો તો પણ ચાલે અને ન લખો તો પણ ચાલે. b એટલે 3x વત્તા 3x વત્તા c એટલે 2 બરાબર 0. ટેક્સ્ટ બુકમાં પાછળ આવો જવાબ નથી, તમે પરીક્ષામાં આવી રીતે લખશો તો પણ તમારો જવાબ સાચો જ છે. ટેક્સ્ટ બુકમાં એવી રીતે છે, આગળ ગુણાકારમાં k અને k ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે અહીંયા 0 સિવાય તમે ગમે તે કિંમત મૂકી ગુણાકાર કરી શકો છો. હવે બીજી રીતથી જોઈએ તો એના માટે તમને એક સૂત્ર આવડવું જરૂરી છે. તો કયું સૂત્ર? તો કે p of x બરાબર x² ઓછા આલ્ફા પ્લસ બીટા એટલે કે સરવાળો વત્તા આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે ગુણાકાર બરાબર 0. હવે x નો સ્ક્વેર ઓછા m આલ્ફા પ્લસ બીટા કેટલો છે સરવાળો? -3 અને આલ્ફા ગુણ્યા બીટા ગુણાકાર કેટલો આપેલ છે? 2 બરાબર 0. ઓછે ઓછે વત્તા એટલે x² વત્તા 3x વત્તા 2 બરાબર 0. બંને રીતથી દાખલો થઈ શકે. પ્રશ્ન 27 દ્વિઘાત સમીકરણ 2x² - 5x + 3 બરાબર 0 ના બીજ અવયવ પાડીને શોધો. જેમ આપણે આગલા બે દાખલામાં અવયવ પાડ્યા તેમ આ દાખલામાં પણ અવયવની રીતે દાખલો ગણવાનો છે. તો સમીકરણ કેવું આપ્યું છે? 2x² - 5x + 3 બરાબર 0. હવે x² ની આગળ નંબર જ્યારે આપ્યો ત્યારે આગલો નંબર અને છેલ્લો નંબરનો શું કરવાનો? પહેલા ગુણાકાર એટલે કે 2 × 3 કરીએ એટલે કે 6. 6 ના એવા ભાગ પાડવાના કે સરવાળો 5 થાય. તો 6 ના કયા બે ભાગ પડશે? તો કે 2 તેરી 6 એટલે કે 2 + 3 કરો એટલે સરવાળો કેટલો આવશે? 5. પાછળ પ્લસની નિશાની છે એટલે બે પદ કેવા આવશે? સરખા. એટલે બદલી નિશાની અહીં જે આપી હોય તે બંનેને લાગુ પડે એટલે કે માઈનસની નિશાની બંનેને લાગુ પડશે. તો 2x² એમને હવે -5x ની જગ્યાએ શું લખશું? તો કે -2x - 3x વત્તા 3 બરાબર 0. હવે આ બેમાંથી સામાન્ય શું નીકળશે? 2x એટલે કૌંસમાં વધ્યું x ઓછા 1. એવી જ રીતે આમાંથી સામાન્ય 3. તો કૌંસમાં શું વધ્યું? x ઓછા ઓછે ઓછે વત્તા એટલે અહીં નિશાની શું થાય? ઓછાની. 1 બરાબર 0 એટલે પહેલો કૌંસ બનશે 2x - 3 અને બીજો કૌંસ x - 1 બરાબર 0. x - 1 બરાબર 0. હવે x ની કિંમત શોધવી છે તો આ તો ગુણાકારમાં છે 2, સામેની બાજુ જશે એટલે ભાગાકારમાં. તો x બરાબર માઈનસ છે તો
પ્લસ એટલે કે 3/2 અને બીજી કિંમત મળશે x બરાબર 1. તો આપણને બે બીજના અવયવ ક્યાં મળ્યા? 3/2 અને 1 મળ્યો 1. પ્રશ્ન 28 સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય? શ્રેણી આપેલ છે, કેટલામું કીધું એટલે આપણને ખબર પડી જ જવી જોઈએ કે આપણે શોધવાનો n છે. સૌપ્રથમ આપણે a બરાબર શું લખશું? શ્રેણી આપેલ છે એટલે 3. d એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું એટલે કે 8 માંથી 3 બાદ કરી એટલે કેટલા મળે? 5. n આપણે શોધવાના છે અને an કેટલા આપેલ છે? 78. સૂત્ર બધાને આવડે જ છે. an બરાબર a પ્લસ n માઈનસ 1 ગુણ્યા d. n ની જગ્યાએ કેટલા મૂકશું? 78. a એટલે 3. n શોધવાના છે એટલે n માઈનસ 1 એમને અને d ની કિંમત 5. 78 બરાબર 3. હવે આખા કૌંસ એનો ગુણાકાર કરી નાખી એટલે n ગુણ્યા 5 કરી એટલે 5n માઈનસ 5. હવે આ 5n પ્લસ છે એમને રાખવાના છે, આ બાજુ ના લઈ આવતા નહીંતર ભૂલ થશે એટલે આપણે અચળ પદને આ બાજુ લઈ આવશું. તો 78 માઈનસ 3 માઈનસ 4 એટલે થઈ જશે પ્લસ બરાબર 5n. 78 માંથી 3 જાય એટલે 75 અને 75 વત્તા 5 એટલે કે 80 બરાબર 5n. શોધવાની n ની કિંમત છે, n આરે 5 ગુણાકારમાં છે તો બરાબરની આ બાજુ આવશે એટલે કે ભાગાકારમાં. તો 80/5 બરાબર n. તો કેટલા? 16 × 80. તો n ની કિંમત કેટલી મળી? 16. આપણે શોધવાનું શું હતું? કેટલામું પદ એટલે n જ શોધવાનો હતો તો n કેટલા મળ્યા? 16. પ્રશ્ન 29 સમાંતર શ્રેણી 9, 17, 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય? તમને ખબર જ છે કેટલા પદોનો કીધો એટલે શોધવાનું શું હોય? n. તો પહેલું પદ આપેલ છે એટલે કે a બરાબર 9. d એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું એટલે 17 માઈનસ 9 બરાબર કેટલા આવે? 8. n શોધવાનું છે. Sn કેટલું આવ્યું? 636. સરવાળા માટેનું સૂત્ર મૂકીએ. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઈનસ 1 d. Sn એટલે 636 બરાબર n/2 એમને n ની કિંમત તો શોધવાની છે. a એટલે 9 n-1 એમને d એટલે 8. 636 ગુણ્યા 2 કરો એટલે કેટલા આવશે? 1272 બરાબર. આનો ગુણાકાર કર્યો એટલે છેદમાંથી n 2 નીકળી જશે. હવે n હવે 9 દુ 18 8 ગુણ્યા n કરો એટલે 8n ઓછા 8 1272 બરાબર 18 માંથી 8 જાય એટલે કેટલા વધે? 10 10 વત્તા 8n. હવે આખા કૌંસ n ગુણાકારમાં છે એટલે 10n. હવે n ગુણ્યા n એટલે n નો સ્ક્વેર. તો આ પદ છે આપણને દ્વિઘાત સમીકરણ જેવું જોવા મળશે. x નો વર્ગ એટલે n નો વર્ગ એની જગ્યાએ છે અહીંયા n વાળું પદ ને આ અચળ પદ. તો આપણે ગોઠવીએ પદને 8n નો વર્ગ વત્તા 10n. આ પ્લસ છે બાદ જાય તો માઈનસ બરાબર 0. હવે આ પદ જોતા આપણને એવું લાગે કે આમાંથી સામાન્ય કંઈક નીકળે છે તો 8 છે એનો પણ તમે 2 આરે ભાગાકાર કરી શકો. 10 નો પણ તમે 2 આરે ભાગ હલાવી શકો છો અને 1272 એટલે કે બેકી સંખ્યા છે એટલે એનો પણ 2 આરે ભાગ હાલશે. તો 2 આરે ભાગાકાર કરીએ એટલે 4 દુ 8 5 દુ
10 અને અહીં કેટલા આવશે 636 બરાબર 0. હવે આગલા દાખલામાં મેં કીધું હતું કે અહીંયા x નો વર્ગ કે n નો વર્ગ જે કંઈ આપ્યું હોય તે એની આગળ જો કંઈ અંક હોય તો પેલું પદ અને છેલ્લા પદનો શું કરવાનો ગુણાકાર. તો 636 ગુણ્યા 4 કરી તો 4 છક 24, 4 તેરી 12, 12 ને 2 14, 4 છક 24, 24 ને 1 25 એટલે કે 2544. હવે 2544 ના આપણે એવા ભાગ પાડવાના છે કે ગુણાકાર 636 થાય અને બાદબાકી કેટલી મળે 5. તો ચાલો આપણે જોઈએ. પાછળ બેકી સંખ્યા છે 2 આડ ભાગ હાલશે તો 2 એકુ 2, 2 દુ 4, 2 સત્તા 14 અને 2 દુ 4. પાછો 2 આડ ભાગ હાલે એટલે પાછા અહીંયા 6 છે એટલે બેકી સંખ્યા છે. પાછા આપણે 2 આડ ભાગ હલાવી તો 2 તેરી 6, 2 એકુ 2 અને 2 અઠા 16. અને છેલ્લે 8 છે એટલે પાછા 2 આડે ભાગ હલાવીએ એટલે કેટલા આવશે 149. હવે પાછળ એકી સંખ્યા છે એટલે 2 આડે ભાગ ના હાલે એટલે 3 આડે ભાગ ચલાવીએ એટલે કેટલા આવે 53. હવે 53 એક છે એ કે બીજા પાડામાં આવશે નહીં એટલે 53 એકુ 53. તો 53 સિવાયની બધી સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 તેરી 48. તો 53 માંથી આપણે 48 બાદ કરીએ. આ કેટલા મળ્યા 48. તો 53 માંથી 48 બાદ કરીએ એટલે 48 પછી 49, 50, 51, 52 ને 53 એટલે કેટલા વધ્યા 5. તો આપણે કેટલા અહીંયા જોઈ લે છે 5 અને 53 અને 48 નો ગુણાકાર તમે કરશો એટલે કેટલા મળશે 636. તો ચાલો આપણે આગળ જોઈએ. તો 4n નો વર્ગ એમને હવે 5n નહીં લખી કેમ કે આપણને 636 ના બે ભાગ મળી ગયા 53 અને 48. હવે અહીંયા જે નિશાની હોય તે હંમેશા કયા પદને દેવાની છે. જો વચ્ચે અહીં કઈ છે પ્લસ છે તો મોટા પદને કઈ આવશે પ્લસની અને એના સિવાયના બીજા પદને વિરુદ્ધ નિશાની એટલે કે અહીંયા 53n માઈનસ 48n માઈનસ 636 બરાબર 0. હવે આ બેમાંથી કંઈ સામાન્ય નીકળતું નથી ખાલી n જ સામાન્ય નીકળશે એટલે n સામાન્ય કાઢીએ એટલે 4n વત્તા 53 અને આમાંથી સામાન્ય શું નીકળશે તો એ માઈનસ 12 નીકળશે એમ કે 12 ચોક 48 અને 12 ગુણ્યા તમે 53 કરશો એટલે કેટલા આવશે 636. જો આ કે બહુ ખબર ના પડે તો આપણે બે કૌંસ હંમેશા કેવા થવા જોઈએ સરખા. તો પહેલો કૌંસ મળી ગયો તો બીજો કૌંસ પણ એ જ આવે. તો 4n + 53 અને બીજો કૌંસ છે n - 12 બરાબર 0. તો n ની કિંમત કેટલી મળશે આ 4 ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં અને પ્લસ હોય તો માઈનસ એટલે કે 53/4. હવે અહીં કઈ ભાગ આવશે નહીં અને બીજી કિંમત મળી n બરાબર 12. તો આપણને ખબર જ છે કે n ની કિંમત હંમેશા ધનમાં મળે ઋણમાં મળશે નહીં. તો આપણને કઈ કિંમત આપણે લેવાની તો કે n બરાબર 12. તો વિદ્યાર્થી મિત્રો જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાકીના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.